2-3 દિવસ હું ગીર જ છું. અસલી ગીર. હલો નમસ્કાર, હું છું તમારો મિત્ર પીએસપી. આજે જાઉં છું ભાવનગરથી 200 કિલોમીટરની દૂરી પર, એટલે કે આપણા એશિયન સિંહો હાવજોની ધરતી, એટલે કે આપણું ગીર. તો આજે જાઉં છું ગીર. બન્યા રહેજો, બ્લોગમાં મજા આવશે. ચાલો ગીર જઈએ. જય હો. તો ફાઇનલી મિત્રો આપણે ગીર પહોંચી ગયા છીએ અને ગીર પહોંચીને આપણે જવાનું છે અત્યારે એક રહસ્યમય મહાદેવનું મંદિર, એટલે કે અહીંયા આવેલું છે દ્રોણેશ્વર મહાદેવનું મંદિર. તો ચાલો આપણે દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરીએ. તમને પણ કરાવું, બન્યા રહેજો. હર હર મહાદેવ. સામે છે સરસ મજાનું તળાવ, અને આજે મારા મામાનો છોકરો છે જેની યુટ્યુબ ચેનલ છે વેદુ જાનુ વ્લોગ. સબસ્ક્રાઈબ કરી લેજો. ને આજે એમનો બર્થડે છે. જો આનો બર્થડે છે. હેપી બર્થડે. થેન્ક યુ. તાણીથી બોલ. થેન્ક યુ. પાર્ટી દેવાની ક્યારે? ઈ જમા દીધા છે તમને હવાર મે એટલે જ જમારા. આજનું જમવાનું આપણું થઈ ગયું મિત્રો. બાકી અહીંયા લોકેશન છે ગીર આવો એટલે મજાઈ મજા. બાકી હવે હમણાં 2-3 દિવસ હું ગીર જ છું, એટલે હવે બ્લોગમાં હમણાં તમને મજા આવવાની છે. તો આપણા બ્લોગ જોતાય રહો, સબસ્ક્રાઈબ કરતાય રહો. બાકી આપણી યુટ્યુબમાં વન એન્ડ ઓનલી 2 જ ચેનલ છે. એક આપણી વ્લોગિંગની પીએસપી વ્લોગ્સ, અને એક છે આપણી કોમેડી એન્ટિક ગુજરાતી યુટ્યુબ ચેનલ છે આપણી. પાછળ સરસ મજાનું હનુમાન દાદાનું મંદિર છે. ત્યાં અત્યારે અમે લોકો દર્શન કરવા જઈએ છીએ. તો મિત્રો અત્યારે હું આવ્યો છું દ્રોણેશ્વર મહાદેવની એક્ઝેક્ટ બાજુમાં સરસ મજાનું હનુમાનજી દાદાનું મંદિર છે. ત્યાં આવ્યો છું, અને અહીંયા જુઓ આ વાતાવરણ આખું મજા આવી જાય બોસ. તો મિત્રો આપ મારી પાછળ જોઈ રહ્યા છો એ છે મારુતિ ધામ શ્રી કષ્ટભંજન દેવ. એક્ઝેક્ટ દ્રોણેશ્વર મહાદેવ મંદિર છે એની બાજુમાં જ આવેલું છે, અને અહીંની જે સુંદરતા છે ભાઈ જોરદાર. Two hours later. વોટર પાર્કની મોજ. અસલી ગીર. બાકી અત્યારે છું હું દ્રોણેશ્વર મહાદેવની બાજુમાં આવેલ એક સરસ મજાનું રિસોર્ટ છે. ત્યાં સ્વિમિંગ પુલમાં અમે નાહવા આવ્યા હતા પૂરી ફેમિલી સાથે. અત્યારે ત્યાં બેઠો છું. આખું પાછળ તમે બેકગ્રાઉન્ડમાં જુઓ છો સ્વિમિંગ પુલ છે ને સરસ મજાનું આ આખું રિસોર્ટ છે. તમે પણ ગીર આવો, ગીરની મજા માણો. મિત્રો ફરીથી મળ્યો છું
દ્રોણેશ્વર મહાદેવ જવાનું થોડું શેડ્યુલ ચેન્જ થયું, એના માટે કેન્સલ રાખ્યું છે. પણ હું જરૂરથી તમને રહસ્ય કહું તો દ્રોણેશ્વર મહાદેવ એક એવું મંદિર છે કે જ્યાં નંદીજીના મુખમાંથી સતત જે શિવજીની શિવલિંગ છે એની ઉપર પાણી વયા રાખે છે. આ છે એક સરસ મજાનું રહસ્ય, અને દ્રોણ નામના ઋષિ હતા એના પરથી જ દ્રોણેશ્વર મહાદેવ પડ્યું છે. પણ તમે લોકો જરૂરથી જાજો દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરવા. સાઈડમાં ફોટો અથવા નાનો વિડીયોની ક્લિપ મૂકું છું, એ જોવો. સરસ મજાનું છે દ્રોણેશ્વર મહાદેવ. હર હર મહાદેવ. મિત્રો, આજના શેડ્યુલમાં તમે જે વિડીયો ક્લિપ જોઈ, મહાદેવના દર્શન કર્યા, ગીરમાં આવેલ દળદળેશ્વર મહાદેવના દર્શન કર્યા આપણે. ચાલો હવે બીજા સ્થાન પર પ્રસ્થાન કરીએ. હર હર મહાદેવ. કેરીના આંબાની વચ્ચે અત્યારે ગીરમાં મોજ માણીએ છીએ. મજા આવી રહી છે. હા જો મિત્રો, ગીરની મજા આ રીતનું કંઈક આંબાવાડી અને પાછળ ડુંગરા, આખો જંગલ વિસ્તાર, મોજે મોજ. ને અહીંયા સરસ મજાનો રિસોર્ટ. તો ફાઇનલી મિત્રો, આજનો દિવસ આપણો ગીરમાં પૂરો થાય છે. તો આજનો વિડીયો પણ અહીં પૂરો થાય છે. તો વિડીયો કેવો લાગ્યો મને જરૂર કોમેન્ટમાં જણાવો. મળીએ છીએ બીજા દિવસ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય હો ગિરનાર.